હાંકવાની નહીં, ચાલુ જ નથી થતી. મને શું ખબર, કલર જોઈ લે તો રીતે ક્યાં લેવા છે. પાકો કલર છે, તારું મોઢું સોનેરી થઈ જાય. રેવા દે. તો જય માતા, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી વ્લોગની ચેનલ લાઈફ ઓફ રિદ્ધુ એન્ડ કિશુમાં. તો ભાઈ આજે તમને એમ લાગતું હશે ડાયરેક્ટ વ્લોગ ગાડીમાં કઈ રીતે શરૂ કર્યો. તો ભાઈ આજે અમારે જવાનું છે બહાર. મારે લઈને જવાનું છે, મારા મમ્મીને, રિદ્ધિને અને બધા કાકીને બહાર લઈને જવાનું છે. તો એટલે સીધો વ્લોગ ગાડીમાં શરૂ કર્યો છે. સવારમાં ટાઈમ નહોતો, થોડોક બીજી શિડ્યુલ હતું એટલે ટાઈમ નહોતો. અત્યારે વ્લોગ શરૂ કર્યો છે. મારા મમ્મી, રિદ્ધિ ને મારા કાકી એક ઊભા છે. જો બે જાઓ. તો ભાઈ મારા મમ્મી આવી ગયા છે. અમારા એક કાકી અને બીજા કાકીને રસ્તામાંથી ઉપાડવાના છે. અને રીતે અમારી બાજુ બેસી ગઈ છે શીખવાડવા હાટું, રસ્તામાં કઈ આવતું હોય તો. હવે હા, તો ભાઈ મારા એક કાકી અત્યારે રસ્તામાંથી લેવાના હતા, એ અત્યારે આવે છે. હું તમને બતાવું, ફૂલ સ્પીડમાં આવે છે. કઈ બસથી આવશે કઈ નક્કી નહીં. કાશમાં તો દેખાય છે આવે છે. જો ઓલી સાઈડથી આવે છે, ઓલી સાઈડથી આવે છે. આવી ગયા, આવી ગયા. અમારા કાકી બીજા આવી ગયા છે, બરોબર. તો હવે આ બધાને લઈને જવાનું છે મારા કતારગામ. જે કામ હતું એ પતી ગયું છે અમારા મમ્મીનું એનું. હવે અત્યારે મારા મમ્મી, રિદ્ધિ અને મારા કાકી હારે પ્રેન્ક કરવાનો છું કે ભાઈ ગાડી બંધ પડી ગઈ છે અને ચાલુ થતી નથી, તો બધા એને ધક્કો મારવો પડશે. હવે જોઈએ આ પ્રેન્ક કરવી છે બધા હારે શું થાય છે. પહેલો પ્રેન્ક છે. મારા મમ્મી, રિદ્ધિ, મારા કાકી બધા હારે પહેલો પ્રેન્ક છે. હવે શું થાય છે એ જોઈ. મમ્મી ગાડી ચાલુ નથી થતી. ખબર નહીં હું કેમ બંધ થઈ ગઈ છે. મને હું ખબર, તો આ વ્લોગમાં એમ જ કહું છું ભાઈ ગાડીમાં બેઠો હજી લઈને આવ્યો છું બંધ થઈ ગઈ છે. દાંત કાઢવાની વાત નથી. હાજી બંધ થઈ ગઈ છે, નથી ચાલુ થતી. ધક્કો મારો હાંકવાની નહીં, ચાલુ જ નથી થતી. મને હું ખબર, હું ખોટું લે. આ તો આ બ્લોગમાં બધાને કહું તો શું કે ભાઈ નથી ચાલુ થતી, બંધ થઈ ગઈ છે. પણ નથી થતી. હાચી ને, ધક્કો મારવો પડશે. નથી થતી, નથી થતી. જો જો આપણે સાવી ચાલુ જ છે. શું છે જો એમ નહીં, પણ આમ ચાલુ થવી પડે ને. જો જો પછી ઝટકો લાગે, ચાલુ નથી થતી. પણ ઝટકો લાગે, ચાલુ નથી થતી. તમારે બધાને મારો, હું થોડો મારો તો તમને આપો. હાથ લ્યો, લ્યો મારો, લ્યો ધક્કો મારો. હાલો. અરે પણ હાસું તો કહું છું, ધક્કો મારવો પડશે ગાડીને. હા એ મારો. હાલો પાછળથી ધક્કો મારવો પડશે. ધક્કો મારવાનો છે. કાકી મારા દાંત કાઢે છે, એને ખોટું લાગે. હા છે ને, ચાલુ નથી થતી. જોવો તમે, જો જો હું અરે એ ચાલુ થઈ કેવાય. હા પછી સેલ લાગ્યો, ચાલુ થોડી થઈ. આ બધાને ખોટું લાગે. જો 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 બધા ધક્કા મારે. ધક્કો મારો. અરે બે હું ને ધક્કો ચાલુ નથી થતી. લે જો આ દેખાડું. જો 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 અરે પણ નથી. હા માનતા નથી કોઈ ને. ધક્કો મારવાનો છે કે હું મૂકીને જાઉં? વિડીયો તો પણ મારે ગાડી બંધ પડી ગઈ. મારા વ્લોગમાં કેવું કે ભાઈ આવી રીતના હેરાન છો છું એમ. હાલો મારો ધક્કા. હા કોઈ હાસો નથી માનતા. અમારે બધાને કેમ મનાવા હાસો? તો મારો તો ચાલુ નથી થતી. જો જો આ જો 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 બેટરી નો એવા જો જો આ જો અહીંયા લાઈટ થઈ. જો આ જો અહીંયા લાઈટ થઈ. જો આ જો અહીંયા લાઈટ. ભૈયાઓ ભૈયાઓ બધા હાલો હાલો. ભૈયાઓ 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 હાલો. ભૈયાઓ મારો પ્રેન્ક કરવાનો હતો એ પોપટ થઈ ગયો. આખું પોપટ જ કરી નાખ્યું બધાએ છે. તો કાંઈ નહીં ભાઈ, પ્રેન્ક મારે કરવો હતો એમાં મારું પોપટ કરી નાખ્યું છે. તો બધાને છે ને ફટાફટ ઘેરે પોગાડો. હાલો. તો ભાઈ અત્યારે જગ્યાએ જો ધૂળેટીના હોળીના ઓલા નાખી દીધા છે. હોળી પ્રજ્વલિત કરવાના અને પ્રેન્ક કરવાનો હતો એ પોપટ થઈ ગયો. અમને ખબર જ હતી તમે પ્રેન્ક કરો છો એમ. આપણી ગાડી કેમ બંધ પડવાની નહોતી. તો હા ભાઈ, હા પહેલી વખત પ્રેન્ક કર્યો અમે પોપટ થઈ ગયું.
એકેવાર પણ આપણે એકેવાર પેલા બંધ પડી હોય ને તો એમ થાય કે બંધ પડેલી છે એમ. તમે ડાયરેક્ટ એમ કહો કે બંધ થઈ ગઈ સારું નથી થતી. તો ભાઈ આવી ગયા છે ઘેરે. કાકીને એના ઘેરે ઉતારી દીધા, બીજા કાકીને એના ઘેરે ઉતારી દીધા, અને હું મમ્મી ને રીતિ તેણે ઘેરે આવી ગયા છે. ગાડી પાર્ક કરી દીધી છે અને સમોસા લઈને આવ્યા છે. અને છોકરા અત્યારે સમોસા ખાય છે અને રીતિએ વેફર તળી છે, તો એ વેફર ખાવાની છે અને ચા બનાવી છે. ચા, વેફર ને સમોસા. તો કરી દઈએ શરૂ. જો આ સમોસા છે, અમારા હસ્તીબેન સમોસા ખાય છે, અમારા પર્વભાઈ સમોસું ખાય છે, અને રીતિ ચા બનાવીને લાવી છે અને વેફર તળીને લાવી છે. તો હવે નાસ્તા પાણી કરી લઈ. હમણાં નાસ્તો કરીને પછી અમારે શૂટ છે અને અમે શૂટ કમ્પ્લીટ કરવાનું છે આજ ધૂળેટીનું, સોરી હોળીનું, સોરી ધૂળેટીનું જ ને કા ધૂળેટીનું. अरे कहना क्या चाहते हो? ધૂળેટીનું શૂટ કમ્પ્લીટ કરવાનું છે અત્યારે. તો હમણાં થોડીક વારમાં શૂટ શરૂ કર્યું. ધૂળેટીનું શૂટ છે અને કોમેડી વિડીયો છે, ખૂબ મજા આવે એવો વિડીયો છે. સમોસા જો. સમોસું જોવો તમે. મસાલો અંદર મસ્ત છે. કામ જો. ખોલ્યું ને ત્યાં મોઢા પાણી આવી હા. ગયું. એટલે છે ને આ સમોસા લીધા છે. બહારનું ન ખવાય, પણ આ સમોસા છે ને ઘરના બનાવેલા છે એટલે આપણે લીધા છે. બરોબર, તારી જેવું છે. એની જેવું છે કા. જો કોથળી ભરી લીધી છે, હવે બધા નીચે રમવા જાય છે. તો આમ જો કોઈને છે ને વાગે નહીં, ધ્યાન રાખવાનું. બરોબર, લઈને જાશો પણ કોઈને આમ જો કોઈને વાગે નહીં, ધ્યાન રાખજે. અને કોઈને આમ જો મોટા હોય ને એને મારવાનું નહીં. બરોબર, દાદા ને એવા હોય ને એને નહીં મારવાનું. બરોબર, મોટી ઉંમર ના હોય ને એને. હો, નાના નાના છોકરા હારે જ રમવાનું. ઓકે, હા હા, બસ એવા નાના નાના છોકરા હારે જ રમવાનું. હો, ધૂળેટી રમવાની કંઈક મજા જ અલગ છે. જ્યારે નાના હતા ને ત્યારે આવી રીતના કુસામાં પાણી ભરી ભરીને બધાને મારતા, કોથળી મારતા, બહુ મજા આવતી. અત્યારે અમારા છોકરા એવી રીતના કરે છે, તો જોઈને મજા આવે છે કે ભાઈ છોકરા આવી રીતના રમે છે. તો અમે જ્યારે રમતા જૂની યાદો બધી તાજી થઈ જાય છે, મજા આવે છે. તો ભાઈ શૂટિંગ પૂરું થઈ ગયું છે ને અમારું મોઢું જોવો કેવું કલર વાળું કરી દીધું છે, અને રીતિનું એટલું જ કલર વાળું કર્યું છે. આપણે બતાવી દો, જો એને ઓછું કર્યું છે. મારું મોઢું આખું પછી આમ ફેરે ફેસ જો આ બાજુ ને આ બાજુ. કાલે ધૂળેટી છે ને, હા. ધૂળેટી માટે આપણે લોંગ વિડિયો બનાવતા હતા ને, એટલે કલર વાળા થયા. તો ભાઈ કોમેડી વિડીયો, ફૂલ કોમેડી વિડીયો બનાવ્યો છે, ખૂબ મહેનત કરી છે. તો ભાઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં. રીતુ એન્ડ કિશોરની ચેનલમાં વિડીયો આવી જાય, ખૂબ મજા આવે વિડીયો છે. તો ફટાફટ વિડીયો જોઈ લેજો. અને હારે હારે અમારા હસ્તીબેને અમને થોડોક સપોર્ટ કર્યો અને થોડા હેરાની કર્યા છે. જો અત્યારે હાથ બતાય આ જો બધું આખું સેટઅપ હતું અમારું, હાથ બતાય સ્ટેન્ડ ને લાઇટ ને બધું. ને આજ જો અમારા હસ્તીબેન નું જો. ક્યાં નહીં. તો ભાઈ શૂટિંગ પતી ગયું છે, હવે ફટાફટ ચેન્જ કરવી. તો ભાઈ હોલિકાના દર્શન કરી લીધા છે ને આ ભાઈ કુલ છે, તમે જુઓ. ફટાફટ દર્શન કરી, ફટાફટ નીકળો ભાઈ. કલર લેવા જાવું છે. નાનો મેલો કલર લેવા જવું છે તો કલર અત્યારે નહીં, સવારમાં રાખી. તો હાલો ભાઈ કલરનું પહેલાં જોઈ લે. હાલો શું છે, હાલો જાય હાલો જાય. ભાઈ અત્યારે છોકરાઓ એમ કીધું છે કે ભાઈ અમારે કલર ને એવું બધું લેવું છે. તો હવે અમે આવ્યા છીએ કલર ને એવું બધું લેવા. જોઈએ શું મળે છે અને છોકરાઓ શું લે છે. શું લાગે, શું લે છે છોકરાઓ? કલર લે પિસ્કારી લઈ લીધી છે. હા, પપ્પા પિસ્કારી લઈ આવ્યા છે. તો શું લેવાનું છે છોકરાઓને? કલર લેવો છે. કલર? હા. એટલે તો ભાઈ કલર લેવા આવ્યા છીએ. જોઈએ કયો કલર નક્કી કરે છે અને શું છે અહીંયા. બોલો હસ્તીબેન, શું લેવું છે? આ શું છે? આનું શું છે? નાનું પેકિંગ લેવું છે? આ કેવો કલર આવે? બોલો, પાકો કલર. પાકો કલર છે. તારું મોઢું સોનેરી થઈ જાય, રેવા દે. તો નો નહીં, આ લેવું છે? કાંઈ નહીં, આ એક આપી ગયો. તો બીજું શું લેવાનું છે જોઈ લે. કલર જોઈ લે તો રીતે ક્યાં લેવા છે? આ શું છે? આમાં શું છે? ગુલાલ? અલગ અલગ કલર આવે? લેવો છે? કયો કલર છે? આ લીલો આ છે, લીલો, આ ગુલાબી. આ ગુલાબી, આ ડેટ પેકિંગ કલર છે. ડેટ છે. આ ગુલાબી, આ લાલ. જો ભાઈ નવા પેકિંગ આવ્યા ગુલાલ. આ ગુલાલ છે, પછી આમાં ગુલાલ છે, આ હર્બલ છે. જો ભાઈ આ હર્બલ કલર છે, નેચરલ આવે. આ લેવા ગુલાબ? એ લેવા કે આ લેવા છે? કયા લેવા? આ નેચરલ છે. ફળી વાળું એક લીધું ને?
એ ગન લઈ લીધી છે આપણે એક વખત, બરોબર છે. હાલો થઈ ગયું ભાઈ. હાલો ભાઈ, વધારે કલર નથી લેતા કારણ કે ઘર બગાડે ને એટલે એટલું જ લઈ છી. હો હા ઘડીક કેમ. અને પેલા કલર લઈ લીધો ને હવે પાછો અત્યારે લેવડાવ્યો છે તો વધારે પછી નથી લેવો કારણ કે પછી ઘર આખું બગાડે એટલે. બાકી વેરાયટી તો ઘણી બધી છે તો એટલું જ લઈ લઈએ અત્યારે, પછી ઘટશે ને તો કાલ પાછા લઈ જાઓ, બરોબર. અને અમારા રસ્તીબેનને સ્પેશિયલ સ્પ્રેનો શોખ હતો તેની આટલું અમે સ્પ્રે લીધો છે. સ્પ્રે કાલ ટેસ્ટિંગ થાય કેવો છે. પૂરો નથી કરવાનો હજી, જો શરૂ કરી દીધું જો. હાલો તો ભાઈ. મમ્મી કલર ખરીદી કરી કેવી લાગી? અને ખરીદી હા, અને ખરીદી આપણે માપમાં જ કરી છે કારણ કે ખબર છે આપણા છોકરા હખણા રે ને આખું ઘર બગાડે એટલે થોડીક જ કરી છે. હા જો આવતા વેત જો એ ભાંગી જાહે, ભાંગી જાય આમ 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 બહાર અહીંયા ભીનું થાય. જો છે ને હજી લઈને પિચકારી લઈને આવ્યા ને અંદર ગળી ગયો, જો પાણી ભરેલું છે તોય. એટલે છે ને અમારે કલર ને એવું બધું લઈને તો ધ્યાન રાખવું પડે એટલે માપમાં બધું લીધું છે. જો ભાઈ અમારે આવતા વેત શરૂ કરી દીધું, જો સ્પ્રે છે ને. હાલો રેડી કમ્પ્લેટ ને? હાલો ન કરતા બરોબર. તો ભાઈ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા વિડીયો જો તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરીને જણાવજો કે અમારા વ્લોગ તમને કેવા લાગ્યા છે. અને અમારી વ્લોગની ચેનલ લાઈફ ઓફ રિઝન કિશનને ફોલો. હું હસ્તી જેવું લેવું છું. તો ભાઈ મળીએ હવે બીજા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો જો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે અમારો બ્લોગ તમને કેવો લાગે છે. અને અમારી બ્લોગની ચેનલ લાઈફ ઓફ રિદ્ધુ એન્ડ કિશોરને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ઓકે હાલો તો તારી હાટું લઈ આવજો. રેડી?